પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનામાં સામેલ માફિયા ગેંગ ગ્રુપના એડમિન સહિત 3 આરોપીઓ અજમેરથી ઝડપાઈ ગયા છે. તેઓને લઈને પોલીસ વડોદરા આવી રહી છે. એડમિનની પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી સંભાવના છે. ગત સોમવારે મોડી રાત્રે 2:30 થી 3 વાગ્યા દરમિયાન પાણીગેટ માંડવી રોડ પર પૂર્વ આયોજિત કાવતરા મુજબ એક સગીર તથા સુફિયાન અને શાહનવાઝે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં સિટી પોલીસે અત્યાર સુધી કુલ 6 ને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ઘટનાના મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગના નામે સોશિયલ મીડિયા પર ચાલતા ગ્રુપના એડમિન જુનેદ સિંધી તથા અનસ કુરેશી અને સમીર શેખ ઝડપાયા ન હતા. પોલીસે તેઓને પકડવા માટે ટેકનિકલ સોર્સની મદદ લઈ રહી હતી. દરમિયાન ત્રણેય આરોપીઓ અજમેરથી ઝડપાઈ ગયા છે. જે અંગે એવી વાત ચાલી રહી છે કે જુનેદની માતા સાદિકાબેનને સિટી પોલીસ ગઈકાલથી પૂછપરછ માટે લાવી હતી અને તેઓનો મોબાઈલ ફોન પણ સર્વેલન્સ પર હતો. દરમિયાન જુનેદે અન્ય નંબર પરથી માતાને કોલ કરતા પોલીસને જુનેદનો નવો નંબર મળ્યો હતો. જે નંબરના લોકેશનના આધારે પોલીસે જુનેદ સહિત 3ને અજમેરથી ઝડપી પાડ્યા છે. જોકે પોલીસ હજી આ અંગે કશું કહેવા તૈયાર નથી.